હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે આજે ગાંધીજીની પ્રતિમા આગળ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂનનું નામ બદલીને જી રામજી નામ રાખીને અને ગેરંટી કાનૂન ખતમ કરી ગરીબ, શ્રમિક, શોષિત, વંચિત સમાજને રોજગારથી વંચિત રાખવા તેમજ મહાત્મા ગાંધીના અપમાનને લઈને હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે, તો સાથે સાથે કેન્દ્ર સરકારની નીતિઓનો પણ હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે આવનાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર વિરોધ દર્શાવે તો નવાય નહીં। કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહાત્મા ગાંધી નરેગા યોજનાનું નામ બદલી અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે જી રામજી યોજના કરી અને મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે અને જી રામજી યોજના નામની યોજના બનાવી અને ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાનું અને ફરીથી રામના નામનો સહારો લઈ અને ભારતીય જનતા પાર્ટી રાજકારણ કરવા નીકળી છે। ત્યારે આ યોજના ખતમ કરી અને ગરીબ માણસોને વધારે ગરીબ બનાવવો, આ ઐતિહાસિક યોજના યુપીએની સરકારમાં મનમોહનસિંહજી અને આદરણીય સોનિયાજીના નેતૃત્વમાં જ્યારે સરકાર હતી કોંગ્રેસની, ત્યારે આ ઐતિહાસિક કદમ ઉઠાવી અને સમગ્ર વિશ્વની અંદર આવી કોઈ યોજના નહોતી। ગામડાનું અર્થતંત્ર મજબૂત થાય, ગામમાં લોકોને રોજગારી મળી રહે અને ગામડાનો ગરીબ માણસ પલાયન કરી અને બહાર ન જાય એ માટે આ યોજના કરવામાં આવી હતી અને આ યોજના ખૂબ સફળતાપૂર્વક ચાલતી હતી। 100 દિવસની રોજગાર ગેરંટીની યોજના હતી, છતાં પણ 50 દિવસ પણ માંડ લોકોને વેતન રોજગારી મળતી હતી અને તમે ગામમાં રોજગારી માંગો અને જો ના મળે તો 15 દિવસમાં રોજગારી ભથ્થું ચૂકવવાની યોજના હતી। આ યોજના બદલી અને ગેરંટી કાનૂન ખતમ કરી અને યોજનામાં તબદીલ કરી અને આ લોકો 125 દિવસનું સપનું બતાવ્યું કે ભાઈ અમે 125 દિવસની રોજગારી આપવાના છે, પણ ખરેખર એવું નથી। 60-40નો રેશિયો કરી સંપૂર્ણ 100% ગ્રાન્ટ મહાત્મા ગાંધી નરેગા યોજનામાં યુપીએની સરકાર વખતે જે નક્કી થયું હતું એ પ્રમાણે 100% ગ્રાન્ટ હતી। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 60% ગ્રાન્ટ કેન્દ્રની અને 40% ગ્રાન્ટ રાજ્ય સરકારોની, અને કેન્દ્ર સરકાર જો નક્કી કરે તો કામ કરવાનું। પહેલા એવું નતું, તમે તમારા ગામમાં ગમે ત્યારે કામ માંગો એટલે 15 દિવસમાં તમારે કામ આપવું પડે। આવી યોજના હતી, એ યોજનાને ખતમ કરી અને ફરીથી પલાયનવાદ પેદા થાય, ગરીબ માણસ વધારે ગરીબ બને, શ્રમિક, શોષિત, વંચિત, પીડિત સમાજને નુકસાન થાય અને ગામડાનું અર્થતંત્ર પડી ભાંગે અને માલિક તુજારના લોકોના ત્યાં લોકો મજૂરી કરવા માટે મજબૂર થાય। ઉદ્યોગપતિઓની આ સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે અને ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે હમણાં પણ શ્રમ કાનૂનની અંદર ફેરફાર કરી અને 12 કલાકનો જે નિયમ અપનાવ્યો એની સામે પણ સ્વયંભૂ મજૂરોમાં આક્રોશ છે। ત્યારે મહાત્મા ગાંધીજી જે વિશ્વના મહાન નેતાઓમાં જેમનું નામ ગણના છે, અહિંસાના આંદોલન થકી એમને આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂક્યા અને આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો, એવા મહાન વિભૂતિનું નામ બદલી એમનું અપમાન કર્યું છે। ત્યારે આ યોજનાનો વિરોધ કરવા માટે, મહાત્મા ગાંધીજીનું નામ જે બદલ્યું છે એનો વિરોધ કરવા માટે અમે આજે આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આવી।